આગળ સમાચારમાં વાત કરીએ તો નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીમાં અકસ્માતની ઘટના બની છે। સમાચાર નવસારીથી પ્રાપ્ત થયા છે। નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો। ખાનગી કંપનીની બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં બસમાં સવાર 15 જેટલા કર્મચારીઓને ઈજા પહોંચી। તાત્કાલિક તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। વલસાડની હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે। ચીખલી પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને તપાસ હાથ ધરી છે। તો સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। ખાનગી કંપનીની બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માતની ઘટના બની। તો નવસારી નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો। વલસાડની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તમામ જે ઇજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો ચીખલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો। તો ખાનગી કંપનીની બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માતની ઘટના બની। નવસારી નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે। ટેમ્પા ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો ખાનગી કંપનીની બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માતની ઘટના બની, જેમાં નવસારી નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે। તો શેના કારણે અકસ્માત થયો તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ બસમાં સવાર 15 જેટલા કર્મચારીઓને ઈજા પહોંચી। તમામ લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ટેમ્પા ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી, તે પણ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયો છે।